નજરે નિહાળતા હે મારી હાલત ના દેખાય પ્રીત કરતા પેલા કોઈને પૂછજો પૂછજો અને નહીં કરતા નહીં પણ પ્રીત કરો તો એવી કરજો રામ આહિર નો દીકરો હું દેવરો આ શેતલ નદી ને કાંઠે મારી આલણ મને રોજ મળવા માટે આવે છે અને હું રોજ મારી ભેંસુ લઈને આ શેતલ કાંઠે હું મારી ભેંસુ ચરાવું છું તો લાય તારે હું સામે વડલો છે તો મારી હું બંસરી વગાડું એટલે મારી આલણ આવતી છે શેતલ કાંઠે લીલો વડલો અને લીલી છે વડલાની સાય ધૂન નગરે એની રખતા હે મારો દેવરો ક્યાંય ન દેખાય હે મારો દેવરો ક્યાંય ન દેખાય આ દેવરો રોજ મીઠી મધુરી વાસળી વગાડે છે પણ કોઈ દિવસ હું એની મસ્કરી કરતી નથી તો લાય આજે એની મસ્કરી કરી છે એને ખોટું લાગે છે કે નહીં એ આલણ અરે આલણ તમે રોજ મને આ શેતલના કાંઠે મળવા આવો છો કોઈ દિવસ મીઠી ઠેકડી કરતા નથી આજ કરવાનું કારણ આલણ અરે દેવરા મેં આજ તારી મસ્કરી કરી તો તને ખોટું લાગી ગયું ને ના ના આલણ એમાં શેનું ખોટું વળ્યું અરે ના ના દેવરા તને ખોટું લાગ્યું ના ના આલણ મને ખોટું જરાય નથી લાગ્યું આલણ અરે ના ના દેવરા તને જરૂર ખોટું લાગ્યું હવે હું આ આલી ઓય આલણ ઊભી તો રે પણ એ આલણ ક્યાં જા થોડીક વાર ઊભી રે આલણ આપણે રોજ રમત રમીએ છે ને કઈ રમત રમીએ ખબર છે ને તને અરે હા દેવરા આપણે રોજ પકડમ દાવની રમત રમીએ છીએ એમાં તો પણ તારી રોજ હાર થાય છે અલે આલણ મારી હાર કેમ થાય છે તને ખબર છે તારું મન રાજી રહે ને એટલે અરે દેવરા તો ચાલ આપણે આજ હે ને એક બે પ્રેમના ગીતો ગાઈએ આલણ મને છે ને આજ તારી આંખોમાં કઈક અલગ નજારો લાગે છે કેવો હાલો હાલો અરે હાલો મને આજ તારી આંખોમાં કઈક અલગ જાદુ દેખાય છે તો કેવું અરે આંખ લડી રે તારિયા એ પ્રેમે ભરી હાલો ને આલણ આપણે
અરે દેવરા ડીસન હામું ખડ ઊભું છે હા બેન અને એની અંદર જઈ કેવી સરસ મજાની તું બંસી વગાડીશ મારા ભાઈ અરે હા મારી બેન સોન હમણાં મારું ભાત લઈને આવતી હશે બેન સોન તારે આવવામાં એટલું બધું મોડું કેમ થયું ક્યારની મને ભૂખ લાગી અરે દેવરા હા બેન તને ખબર છે કે રૂપા નાની છે હા બેન માટે કામકાજમાં મારે વહેલું મોડું થાય ઘરના કામ જાજા એટલે ઘરનું કામ કરું એમાં મોડું તો થાય જ છે ને એવું બેન તાલો મને ભૂખ લાગી છે ફટાફટ હે ને ભાતું લાય ભાતું આ લાવી છો જો જમી લાય આખા રીંગણાનું શાક છે વાહ ભાઈ તારે તળેલા મરચા છે જ્યારે જ્યારે હું આ છેતલ નદીને કાંઠે આવું છું ત્યારે હું ને દેવરો બે જ હોય છે પણ આજ આ દેવરા સાથે આ બાય કોણ છે અરે દેવરા ઓય દેવરા અરે હાલો ક્યારે તું આવી અરે દેવરા હાલો જ્યારે આપણે છેતલ નદીને કાંઠે ભેગા થાવી છે હાલો ત્યારે આપણે બેનને ધોઈ છે પણ આજ આ બાય કોણ છે તારી સારી હાલણ કહું તો તને ખોટું તો નહીં લાગે ને અરે મને જરા કઈ નહીં ખોટું લાગે હાસુ હાચું ખોટું લાગશે હો નહીં લાગે દેવરા હાલણ એ મારા વાલા છે
અરે તો તારા વાલાને રાખ તારી પાસે હતો હું તો આયેલી. એ આલણ ઊભી તો રે. વાલા એટલે મારા બેન સોન છે, મને ભાતું દેવા આયા છે. એવું છે એમ ને? હા. તો પેલા કહી દેતો હોય તો. મેં તને કીધું જ ખરા, ખોટું નહીં લાગે ને. તો તારા બેન ને કહી દે હવે ઘીરે વિયા જાય. એવું? હા તું ઘડીક સાઈડ માં ઊભી રે. બોલાવતી નહીં હોય એમને તું. થોડાક સેતી ખા મગર. બેન અરે ભાઈ મેં એને જમી લીધું. હવે તું હે ને ઘરે જા. બેન રૂપા નાની છે એટલે ઘરના કામ તું કરજે, બરોબર? બરોબર છે. હે દેવરા, આ કોણ છે? એ આપણે હમીરગઢના જે આપણે હરસુરાતા છે ને પટેલ, આહિર નાતના પટેલ, હા એમની દીકરી, એકની એક દીકરી, મોટા ઘરની દીકરી છે, આલણ છે. અને એ રોજ અહીંયા છે ને ભેહું સારું આવે છેતલના કાંઠે. હા એટલે અમે બે આયા ભેહું હા હા. તો આ શું? હવે તું હે ને તું જા ફટાફટ ઘરે, બરોબર? હમણાં હું ના છે ને- ના ના, હું નહીં જાઉં. અરે દેવરા, હા આ તારી બોન વાંદરી જેવી રહી ને એને કે આવો ઘર ભેગી થાય. આ તારે અને આલન ને અરે બેન એવું ન કહેવાય. અરે દેવરા, હા આલણ. તારી બેન ઘણી ઉંમર લાયક થઈ જાય એને હવે લગ્ન કરી દીજો ને તો. અરે બેન, અરે આલણ, મારી બેન સોહનના હું લગ્ન કરી દઉં ને તમારું ભાત લઈને કોણ આવે? અરે દેવરા, તારી બેન ના લગ્ન થઈ જાય ને તો તારું ભાત હું લઈને આવીશ. અરે આલણ, ભાત લઈને તું આવેશ ને? અરે આલણ, તને એનો અર્થ સમજાય છે ને? અરે હા દેવરા, આલણ, ગાંજા અને દારૂ પીવા બહુ સહેલા છે પણ એના લહેરા બહુ અઘરા છે. અરે દેવરા, તણના ચડે છે મગલી, સિંહણ કોઈ દિન ચડતી નથી. ફરતી ફરે વેચ્યા છોકરાની કોઈ દી ફરતી નથી. સામે દેખો તો આપ છે. આ જગતના તમામ પુરુષ તારી સિવાય મારે ભાઈ અને બાપ છે. અરે હા આલણ, આ નમણા નાજુક તારા નયન છે. આજથી દરેક પર સ્ત્રી તારી સિવાય મારી મહા અને બહેન છે. જા મારો કોલ છે આલણ. અરે દેવરા, તમે કોલ દીધો છે પણ નિભાવ છો તો ખરા ને? અરે હા આલણ, જીવીશ ત્યાં સુધી હું તારી સાથે રહીશ. હે તમે કોલ દીધા તમે લેજો નિભાવી, તમે લેજો નિભાવી. અમે બોલ દીધા તમે લેજો નિભાવી, બોલ લેજો રે નિભાવી. તમે કોલ દીધા હવે લેજો નિભાવી, તમે લેજો નિભાવી. મારે મન જાણું કોઈ જાદુગર આયો, કોઈ જાદુગર આયો. અમે બોલ દીધા તમે લેજો નિભાવી, લેજો નિભાવી. મારે પણ જાણો વે જાદુગર આયો, બોલો જાદુગર આયો. અરે દેવરા, આપણે એક બીજાને કોલ તો દીધા પણ જોઈએ આ દલડાઈની વાત ને કોઈને કોઈને કહેતો કહેવાય નહીં. નહીં. હે આ દલડાઈની વાત નો કહેવાય દિલમાં, એ દિલમાં એ હાચવીને રખાય. કે દિલડાની વાત નો કહેવાય દિલમાં, એ દિલમાં ધક 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 થાય.
જોજે દેવરા, આપણા બે વચ્ચેના પ્રેમની વાત તું કોઈને ન કહેતો. હાલણ કોઈને નહીં કહેવાય. તો ચાલ હવે આપણે કાલ પાછા ચેતલ નદીના ચેતલ નદીને કાંઠે કાંઠે પાછા આવીશું. બહુ સારું. અમે કોઈની સાથે મળીએ અને કરીએ ઝઘડિયા પણ કોઈની સાથે ન બગાડીએ. ખમયા હિરનાથ તારા પુત્ર કંસના હાથે કપાત. આવી ઇતિહાસ અમારા આહિરોમાં છે. હું કોણ હમીર ઘટનો હર્ષુ રાતા માલી ધનની દિયાથી 500 વીઘા મારે જમીન છે. 150-200 જેવી ગાયું છે. 200 જેવી ભેંસું છે. આ બધું મુરલીધરની દિયાથી મારે બહુ સારું છે. પણ મારે ત્યાં પુત્ર નથી. પણ પુત્રથી વિશે મારે દીકરી છે. આલન એનું નામ છે. ક્યારે મને સપનામાં પુત્ર સાંભળવા નથી દેતી. આટલું તેજાનું વાવા છતાં શેતલ નદીના કાંઠે એકલી ગાયો ભેંસો સારે છે. ઘેડ પંથકની અંદર 5-25 ગામે મળે અને મને નાતનો પટેલ બનાવ્યો. ત્યાંથી હું હરસુર પટેલ તરીકે ઓળખાવ છું. પણ ઘણા પટેલ પણ મળ્યા પછી ડેલીએ મહેમાનની ભીડ હોવા છતાં મારે વાડી આંટો મારવા જવાતું નથી. તો નાનપણથી રાખેલો મારો હાથી ચતુર એને બોલાવી અને વાડીને માહિતી માંગુ. બેટા ચતુર, ઓ ચતુર, જય મુરલીધર હતા. બેટા ચતુર કેમ બાર લાગી? મારાથી એકલા વાડીએ કામનું પગણ થતું નથી. હવે આપણે સારા બે માણસોની જરૂર છે. અરે બેટા, વાડીનો તારે પગણ થતું નથી, દેખભાળ થતી નથી, હું જાણું છું. એકલો છો. અરે બેટા, તો આપણે બે સારા ઠાવકાઓ બોલાવી, તેથી તને ટેકો મળે, આપણે બધી વાડીઓ હસવી જાય. તો તું જા ગામમાં સાથ પાડ અને હારામાં હારા બે જે ઠાવકા છોકરાઓ હોય ને એને આપણે હાથી રાખી તો તને ટેકો મળે. બોલાવી લો. બોલાય. મારા હરસુ રાધાની ડેલીએથી હું હાથ પાડું છું કે બે સારા એવા ઠાવકા જુવાનિયાની જરૂર છે. રાડિયો કેમ નાખો છો? રાડિયો કેમ નાખો છો? મારા હરસુ રાધાને બે હાથીની જરૂર છે. રાખવા નહીં, હાથી રહેવા. હાથી રહેવા તે એમ તો ને હાથી રહેવા બે રખડવી જો. તે તમે બે આગળ ઉભા રહો. મારા હરસુ રાધાને પૂછતો આવું. મારા હરસુ રાધાને પૂછતો આવું. મારા હરસુ રાધાને પૂછતો આવું. મારા હરસુ રાધાને પૂછતો આવું.
હે આયના ઉભા રહી જો આયા જ છે આમાં ગાવી જાવ ડેલી અંદર આવતા ને બે આતા બે ગાંડા જેવા આયા છે હાજી રહું છે એમ કે છે ગાંડા નથી ગાંડી હાઈના શરીર મે ગાંડા નથી ગાંડી હાઈના મૂળ તો તમે રહેવાનું તો હાજી જ છે ને ભલે તું ગાંડા નો પાદરા કહે ગાંડી હાઈના કહેવાનું તમે મારા હરસુરાતા પાસે જાવ ને તમે પેલા આઈને પે હું તમને બધું શીખવાડું આપણને શીખવાડે હે મોટા માણસ છે આંધળો બેરાન શીખવાડે હે એને મોટું ખોડું છે અને 5-15 ગામમાં પૂછાય એવા અડેખમ આયર છે તો એમની પાસે કેમ જાવું સભ્યતાથી જાવું એ તમારે બેને વ્યવસ્થિત જવાનું હો હું હે તારા હતા મોટા નાયતના પટેલ છે મોટું ખોડું છે મોટું ખોડું છે મોટું ખોડું છે મોટા માણા પાસે કેમ જાવું પાડી દેવાય મોટું ખોડું પાડી દેવાય હે વારા પછી બે જાશો કે ઘરે તાર નામ શું હે મારું નામ સતુરિયો એલા ખીમા આ સતુરિયો હો તું તો સતુરિયો જ જાવ ને આ કણે રે હેમ ને તું હાજી રે હાથી જ રહું છું ને એમાં તારે બે હાજી ને બીજાની જરૂર પડે મારા હરસુરાતાના વાડી બહુ છે જાયજી એકલા પોગણ થાતું નથી વેચ દેવાય ના વેચીને જ આપણે જીવીને આ વેસાવરાવ છે હરસુરાતા પાસે બે એક હારે જાશો કે એક બે આયરા તારે જાય પૂજાતો નહીં અમને નહીં આવડતું આ મુસુનો જોતો જૂનાગઢ આપણે રાતા હાજી હા આની જેવો જોઈને કુવા મધ્ય ટીંગાડીને જ વી આયા તો હજુ ટીંગાતો હે લોકો કોઈ ભાડ્યો ન એટલે તમને ગાંડા કીધા એટલે ગાંડા નથી ગાંડી હાઈના સવી ગાંડા કેમ કે ગાંડા છે કે અમારા હરસુરાતા પાસે જાવ તો ખરા તમે પહેલા તડા માર કરે છે એના હરતુ રાજા પાસે જાવું જોઈશે રા પહેલા હું જાઉં છું બોલો લાવો તો પેલા અમાર બાર ને જ બોલાવો હા તો પેલા જી આવો તમે ના ના તાર બાન પેલા બોલા અમારે બોલે હા તાર બાન પેલા બોલા એક હારે જઈશું બે પેલા તમે જી આવો માર બાન પછી બોલાવો ના ના તાર બાના દર્શન કરવા તાર બા વગર તો અમારે તાર બાપુ પાસે નથી જાવું નથી જા તાર બાપુ ભાઈ એકલા દર શું કરશું ઈ પછી હું બાન મારે પૂછું બાન હાથ કરે બા ભાઈ ઈ પછી કે હું બાન પૂછ દઉં રાખ નહીં એમ કરજો તમે પેલા માર આતાન મળી આવો હે પેલા મારા આતાન મળી આવો તમે હે હે પેલા મળી આવો મારા આતાને હા હે ઓલું કામ કરતું નક્કી થઈ જાય ને તત્તા તું જા પેલા હાલ નાનો છો તું જાજો હમણાં ખબર તો કેમ જવા હે તને આવડે મોટા માણા પાસે કેમ જવાય તો કેમ જવા ડેલીએ ચાલવાનું હોય તું આમ નહીં એવી ખડકી થાય યબો અચ્છા તું જા. તને ખબર નહીં શું 5 ગામનો પટેલ મનિયા બનાવ્યો તો મન નો જાતા આવડે મોટા માણા પણ કા સતુરિયા હાલો હાલો જ કે જો આમ કહેવાય રણમાં હાંડિયો હાલ્યો જાતો એમ નહીં એમ હલાય એમ નો હલાય આ તો તું હાલજો ધરતીમાન ખબર ન પડે ઓલી પાતળી પદમણી હાલી જતી હોય ને એમ હાલી ધરતીમાન ખબર ન પડે ધરતી ઉપર કેમ હાલ્યું જાય ધમ ધમ થયું પડે એમ હાલવાનું હોય આ માલવાનું હોય તો કેમ જવા નાગલપંગના દરવાજો ટોલ નાખવું હોય અહીંયા એવી રીતે જવાય એટલે ઉતર્યા હતા આપણે ટોલ નાખે હા બે માણા લાગે છે ભાઈ મારા નથી ટોલ નાખે ઉતરે
ટોલ નાકે ઉતર્યા છે એટલે ઈ યાદ રહી ગયું. મારે હાલ એને એમાં ભરી જાય મારે ભૈલા ને ટોલ નાકું આવ્યું ને એટલે પહેલા બે હારે જાય. બે પહેલા હારે જાય. એ તો પહેલા એનો કંઈક થઈ જાય. કેમ છો જુવાન? શું મને જુવાન કહો છો મૂર્ખાઓ? અરે બેટા સતુરા કોને લાવ્યો છો તું ગાંડા જેવા? લાય ને મારી પાસે લાય પકડે. કા ભઈલા? તો આપણે સતુરિયાને કહેતા હતા. સતુરિયાને કહેતા હતા. આના સતુરિયાને બી કહેતા હતા. બરોબર છે. શું તમે હાથી રેવા આયા છો? હા હાજી રેવા આયા. આખી રાખવા કે રહેવા? એટલે આ રાખવા નહીં રેવા આયા છે. હાથી રેવા આયા છો તમને? કામકાજ બધું ફાવે? બધું ફાવે. તો જે મારે ત્યાં કામકાજ કરવાનું છે અને જે મારી પાસે છે તમને હું બધું કહી દઉં. બરોબર? મારે 500-800 વીઘા જેવી જમીન છે. હારું બાપા હારું. બરોબર? 150-200 જેવી ગાયો છે. હારું. 150-200 જેવી ભેંસો છે. હારું બાપા હારું. મારે ત્યાં પુત્ર નથી. હારું હારું. મેં કીધું તમે સાંભળ્યું? મારે ત્યાં પુત્ર નથી તોય તમે હારું હારું કહો છો. અમે સવી બે તમારા પુત્ર જ છે. હા એ બરોબર છે. હાથી રહ્યા એટલે પુત્ર જ આ કહેવાય. પુત્ર જેવા છો. બરોબર મારી વાત તમે સાંભળો. મારે ત્યાં પુત્ર નથી કીધું તોય તમે હારું કહો છો. એ હારું ન કહેવાય. એમ બાપુ એમ નતા બોલ્યા. અમે બે આયા ને ઈ હારું એમ હા ઈ હારું કીધું. બરોબર છે. તમારા પુત્ર તરીકે અમે આયા. અને એક તમારી બેન મારી દીકરી આલન છે. હારું આપા. હારું. અને આ નાનેથી રાખેલો હાથી આને મારા દીકરા જેમ રાખું છું. એનું નામ ચતુર છે. હારું સતુરિયા. હારું સતુરિયા હારું. સતુર તમારે પૂછવું જશે. નવા નવા સવાર એટલે સતુર ને ખબર છે આ વાડી આ કામ કરવાનું તમને ઈ કામ સીન છે. ખાવાનું કઈ કર્યું હોત તો બાપા તો હારું થઈ જાય. ખાવાનું તમને મળી રહેશે. બરોબર? સતુરિયા પાસેથી હા સતુરિયા પાસેથી મળી રહેશે. પણ તમારે ખોરાક કેવો છે તો ઘરે રાંધવાની ખબર પડે ને. આ તમારી માતુશ્રી છે. હારું બાપા હારું. કા બા તમારું નામ તો કીધું નહીં. મારું નામ હે. મુશી વાળો મારખીડો. તારું નામ તો હરસ. તમે હારા છો બા. એટલે આમ અમને હસવો એવા હારા છો એમ. હા હે? આપણે કઈ ઉપાધિ નહીં. કઈ નહીં જરીએ કઈ નહીં. અને તમારે સવારમાં શું જોઈશે ખાવા? હવારમાં જ અમારે ખાતા હોય ઈ ખાતા હોય ઈ રોટલા. એમ નહીં, કેટલું જોઈશે? હતી રોટલા જોઈશે. સવારમાં હતી રોટલા બે. બપોરે હતા. હતર. બે. હા બેન હતર. અને સાંજે બાવી. બાવી. વધી ન જાય? વધે તો એટલું ખાવી એટલું આપણે ખાતર ન કર્યું પહેલા. ખાતર થાય ઢળ તો ખરા ને. એ તો ઓલો સતુરિયો ભરે ને. ખાતર ઢળ છે ઈ. ભરે જ ને. હવે આયરાણી આમને આ બિચારા ભોળા છે. બરોબર? એટલે આમને આપણે રાખી. બરોબર? હવે આમના બાપુને પૂછવું જોઈએ આપણે કે તમારા છોકરા એ બાપ કઈલા બાપ તો ભેગો છો ને ટાટિયા ભાંગી નાખું જો બાપ. એટલે એ મૂર્ખાઓ બાપને એમ ન કહેવાય. બાપે તમને વે ટાટિયા ભાંગી નાખું જો બાપ મારો ભેગો થાય ને તો ભાંગી નાખું. તોડી નાખું. પણ તમે જરાક વિચારો તમારા બાપને એમ ન કહેવાય. અરે વ્યાર છે મારે વ્યાર છે ભાંગી નાખું. બાપ અરે વેર છે. આ મૂકું નહીં. કાં વળે? ભાડે જવાને વાડીએ થાવે. મારે જ ના આવે એવું મૂકું નહીં યાર.
અરે મૂર્ખાઓ બાપને એમ નો કહેવાય મારી નાખો ટાંટિયા ભાંગી નાખો ને એમ નો કહેવાય તમારે બાપ અરે વાંધો શું છે તે એટલા બધા આમ લાકડીઓ લઈને લાકડીઓ પસાડો છો તે કહી દે ને તું કહી દે ને મારા લાકડીનો ઘા થઈ જાય હતા ના ના ભઈલા તું કહી દે ને આજો હતા મારા બાપુ રહ્યો ને મને જાનમાં નથી લઈ ગયા અમને બે અમારા બાપુ અમને જાનમાં નથી લઈ ગયા માં નતા લઈ જાય ઈ અમારે મોટો વાંધો ભાંગી નાખું તોડી નાખું એલા મૂર્ખાઓ બાપ કોઈ જાનમાં લઈ જાય એને ને ખૂણામાં તું આ ખૂણામાં બે તે પીડાઈ રહ્યા એની. તમારા બાપની જાન જતા તમે ખૂણામાં પડ્યા હતા એમ? ખૂણામાં ઊભા હતા એટલે અમને સત્વર ઉપલો માળા જ નથી મગજ વિના ના હાવ કેસે જાય કોઈ બાપ અમારો બાપ ભણવા ગયો ને તો અમને બીબે ગોળા ઓઢાડીને હાલતો હાલતો થઈ ગયો ખુવો બટા જ્ઞાનની ટીકડીઓ દાબી નીકળ્યો દાબી ને પાણી વી આયો ઈ આયો. એ મોટો વ્યાર અમારો હા તું કે ભઈલા એ અમારી માં છે ને પેલા આ નવા ઘરના પેલા અમારી માં હતી ને ઈ મરી અત્યારે અમારી માં રેની નવી છે બીજું ભાઈ એમ કયો ને વ્યવસ્થિત આજે અમારે એમાં વ્યાર છે જાનમાં કેમ નો લઈ જાય અમને તા તમે એમ નથી કહેતા કે મારા બાપુએ બીજી બૈરું કર્યું તારે જાનમાં અમને ન લઈ જાય ઈ તમારા બાપની ભૂલ છે બરોબર હા આ મને તો એવું લાગે ત્રીજા વખતે નહીં માજો લઈ જાય હા હજુ તો લાકડે ભેગો લાંબી નો કરી નાખે એટલે આ બીજું બૈરું લાયા ઈ અત્યારે તમારા બાપુને શેક વીવી ગયું એ વઈ ગયો તો ત્રીજું અમે તો હાથીપણા કરવા માંડ્યા અમે છે બે નીકળી ગયા પછી અમારે ને એમને વ્યાર થઈ ગયું એમાં અમારી માટે બે મરી ગયા તા ભઈલા જાનમાં નો લઈ જાય બે હું બિચારા ભોળા છે આમ જીભના થોડા કડવા છે આતા નકર આમ તો ભોળા છે જો ભોળા બતાવો દીકરાઓ તમે નો જોવો તો મને ખબર પડે કોના જેવા દીકરા બા મળશે નહીં હા હા આ તારા કેટલા કટન બાય જાય જો બા તો હા હોળ વરાના પૂછને મારે મત પૂછો તું નાનો તાર પૂછે તને કઈ નહીં કે હે આતા બોલ બોલ બેટા આ તમે આટલી ઉંમર ને મારા બાર આવી અરે બેટા મારે તમારી ગોણે થયો હતો બરોબર મારે આલનની માં હતી ને આલનનો જન્મ થયો અને મૃત્યુ પામી પછી આલનને ઉછેરવા સાટું થઈને મેં પણ બીજું બૈરું કર્યું આ તો આપણી જેવા જેવા છે આ તો આપણી જેવા જેવા આમાં બધા હરખા આ તો આપણી જેવા તારે જેવા પછા વરાના કોઈ બા નો જડે ના હોળ વરાના એમને બા જડે હારું બાબા હારું સારું બાપ આપણે ત્યાં રહેવું છે હે બા આમ જો હા બા આમાંથી તમને ખેતીનું કામ કોને ફાવે બે બે ખેતીના એમ નહીં એકને ખેતીમાં અને એકને ઢોરા માલ ઢોરમાં બે હારે જ બે કરજો ભાઈઓ ખેતીનું કામ કરી નાખ્યું તો એમાં ડખો થાય તો હું ગમાણમાં પીડ્યો રહે તું ખેતીનું કામ કરજે આ તો હું ખેડ નો ખેડ થાય ને હું ગમાણમાં પીડ્યો રહે ફૂટ્યા પાય હું ખેડ નો હા અને હવે છે ને આપણે આના જેવી મારી દીકરી આલનને બોલાવે આપણે બધાનો પરિચય થઈ જાય તમારું ભાત લઈને આપણે તમારી બેન આલન આવશે બેટા ચતુર ભલે ભાભો ભલે બાબા તું બાબા જેવો છો બાબા જેવો છો એટલે ભાભો જ આવે પણ હવે આપણે બે મજૂર રાખ્યા છે એટલે આલને જોઈ જોઈ એમનું ભાત લઈને જવાનું બરોબર છે તું આલન નો ભય છો એને ભય છે અમારે બોન છે ભાત લઈને આવે એમાં તને શું તને શું સમજ્યા વાંધો તને હા તે પછી તમતાર ક્યારેક ભૂખ લાગે એટલે એમ કહેશું હાલો કચુરિયા ખાવા એટલે આવજો હો હા અમારી બેન છે તારા વાંધો છે કોઈ બોલાય આલન તને હજુ બાબો જ આવશે દેવા અરે બેન આલન અલ્યા આલન બોન આનંદ બોન હાલ ને બોલા ગાભા પૂતા હા અને આલન બોન આવે પેલા આપણે બેને થોડી થોડી ભૂખ નહીં લઈ ગઈ આ ગામમાં નજર કરજો કોઈ ભૂવો સોટી વાળો ભૂવા છે અને આ જો જો ધોળા માથાળો જો આ બેઠો લુંગી ખખર એમાં આપણે નીકળશે ખાવાનું એવું હા જો ધોળા માથાળો આગળ આલન બોન આવી જશે અરે હા હવે ગાયો ભેંસું સારો માં તને ટેકો દીશે બેટા ચતુર ને તે એકાદો વાડીએ ટેકો દીશે કાંઈ વાંધો નહીં નામ શું છે અને પાછું
એકને નામ મારખીડો ને મૂસુ અને એક ખાવા વાળો મારખીડો. ખાવા વાળો ખીમલો ખીમલો. ખીમલો મને કેમ મારખીડાનું દી હા? બે ગાંડા હોય એવું લાગે ગાંડા નથી બિચારા દાંડી હાંડના છે બોન. ભોળા છે આ બેટા હવે બોલે કડવી બોલે ના છે. હવે હે ને કાલ થી તમાર બેય નો ભાત હું વાડીએ લઈ આવીશ. બહુ સારું બોન. આ તો તમે કીજો રોટલા ને એવું હો. ઓ એ પહેલી વખત કદાચ અને ઓછું આવે કે- બીજી વખત કહી દીધું. કેટલા રોટલા ને એવું બધું જોઈશે પૂછ્યું તમે દીકરીને કહી દો બેન આ એ બે બોન ને તો કેવું જોશે ને એટલે એટલે મારે શું ખબર પડે ને કેટલું રાંધ હોય હા, એમ. બોન હવારમાં હતેવી રોટલા શિરામણ હતેવી મારા હતેવી મારા નાના ભાઈ ને. હતેવી ને હતેવી 54 હા અને બાવી બપોરે બાવી મારા બાજરાના ઘઉંના નહીં હો ભાઈ. બાજરા બાવી મારા પડખામાં જ રહી. 22 ને 44 ખતર હાંજે હા ખતર ખતર આમ ખતર 34 એટલે બધું મેળા ગાયલા છે હાલ્યું જાય 54 ને 34 ને 44 ને બધું ખાલી એટલું ખાતર તો કરશો ઓલો સતરો હું હા ખાતર કરશું. ઈ મારો ભઈલો હે ને લાઈટ ગયો છે તમે દઈ આજ આયા હું હે ને તમે વાડીએ જાવ હું ભાત લઈને આવું આવજો હો બોન. કાંઈ વાંધો ભૂખ તો નહીં. લાગ્યું જ છે. આપણા ભુવા દાદાભાઈ જન આશીર્વાદ લેતા જાય. ગામ બહુ સારું છે ને. કાંટિયા ભાંગી જાય છે ધ્યાન રાખજે. આખી વાડીએ બધે તારે જ આવવાનું છે. અરે આજે વાડીએ તારે જ આવવાનું આજે વાડીએ તારે જવાનું. અરે તારે જ આવવાનું આજે વાડીએ. આજે વાડીએ કોને જવાનું? આજે વાડીએ આમાં જીગર વાળો કોણ છે ફિકરવાળા આ લ્યો. આને પાંચ ફૂટ પૂરો નથી ભાળતો. આને બહુ રાજી છે. રાતે અડધી રાતે એકલો એકલો રખડ. ઓલી વચ્ચે વાડી રહી ને અહીંયા હવા જ આવે છે અહીંયા તાર જવાનું. અરે અહીંયા મારે ટુકડી વાડીએ રહેવાનું અમે શિયાળે આવે રહીશું ગા ભેલા. કૂતરા શિયાળી આય તે ઈ તો કવડે. ત્યાં મૂસુ વાળો માર્કેટ તો મૂસુ હું લેવા રાખે મુંડાઈ નાખ ઈ તને નડે છે? હાવેથી પીવી જા સિંહ ભેગા રહેતા હોય તો જ મૂછું રે. આ એવું હોય? મૂસુ મોટી હોય તો હાવાજનો સામનો કરવો પડે તારે ઘણી મોટી મૂછું. આને સિંહે બાસકા ભર્યા. મારે આંકડા નથી વળેલા આને આંકડા વળેલા મારા ઘરની ફેક્ટરી મૂસી. એ જ મરદ કહેવાય. સાના માના કામે લાગો સીધી ન હાલે. હાલ તો થાય ને ટાટિયા ભાંગી જાય. વેચી નો તમે બે હાલતા થાવ પેલા વાડીએ હાલ્યા તું જાને પણ માગે વાડીએ જઈશું. હાલ તો થા. હાલે આવજો ને તમે ખાલી જાત. આપણને દાબ દે. પૂરેપૂરી ધ્યાન દેજો વાડીએ આ ધ્યાનમાં છો કાલના. તું નકરું અમારું ખાતર ઢળ દા. સવારમાં હટ વેળા સતા વી આવીએ. ઓ થાજે હાથ. 6 વાગ્યા ટાઈમ છે અમાર ખાતર કરવાનું. હાલ ભઈલા હાલ્યા જઈ. ઓલા ભુવા દાદા પાસે આપણે લેતા જઈએ આશીર્વાદ. કાલનો શેરવાડી હતી ને એટલે. મારે શારદ આયા હતી એક નો આયા. આ શેતલ કાંઠે વડલો અને ઘેરી વડલાની છે સાય પણ નજરે નિહાળતા એ મારી હાલો ક્યાંય ના દેખા મારી હાલો આ શેતલ નદીને કાંઠે મારું ભાત લઈને આવશે એવો કોલ આપ્યો હતો લાય તારે હું સામે વડલા નીચે બેસી અને મારી મધુરી બંસરી વગાડું એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એવી હરનું મીરે હલર શેરમાં આહી રડા હે તારે મારે પ્રીત સે ઘાયલ તારે મારે પ્રીત સે પ્રીતને ઠેકાણે વેલી આવજે આહી રડી
ભેંસું તારી ભાલમાં ઘાયલ ભેંસું તારી ભાલમાં ભેંસું તારી ભાલમાં ઘાયલ ભેંસું તારી ભાલમાં પાડરું પંચાળમાં દોલા ખાય રે આ હીરડા પાડરું પંચાળમાં દોલા ખાય રે આ હીરડા થાપે મારી ઝૂંપડી આલણ થાપે મારી ઝૂંપડી આવતા જતાનો નેણો લાગ્યો યા હીરડી આવતા જતાનો નેણો લાગ્યો યા હીરડી અરે આલણ તું દર વખતે મને આ શેતલ કાંઠે મળવા આવે તો તું આજે મોડી કેમ આવી અરે દેવરા હાલણ મારા પિતાજીએ બે માણસો રાખ્યા છે વાડી કામ કરવા માટે હાલણ અને મારે ઘરનો હે ને ઉમરો ઓળંગવાની મનાય છે એવું હા એટલા માટે મારે મોડું થઈ ગયું અરે હાલણ તમે જ્યારે મને આ શેતલ કાંઠે મળવા આવો છો ત્યારે તમારો ચોટલો જે છે એ ગુથેલો હોય છે અને આજે છૂટો કેમ અરે દેવરા આ ઉતાવળમાં ટેમ કાંઈ રહ્યો નતો એટલે ચોટલો નથી પૂછ્યો અરે હાલણ આજ તમારો ચોટલો આ દેવરો ગુથે છે અરે હા દેવરા આ ચાર હાથનો હાલણ તમારો ચોટલો અને ગુથો ગોરા માણસે પણ ગુણની વાળી હે મગા એ ઓલો દોરો બાંધે દેવરો અરે હાલણ આ ચોટલાની ગાંઠ આજ તમારા દેવરાએ બાંધી છે જોજે ખુલવી ન પડે અરે દેવરા હા હાલણ તમે આ દોરાની ગાંઠ તો મારી છે પણ એ તો છૂટી નહીં જાય ને અરે હાલણ આ ચોટલાની ગાંઠ આ તારા દેવરાએ બાંધી છે કોઈ દિવસ નહીં ખુલે અરે દેવરા આપણે બે પ્રેમમાં બંધાણા છે હા હાલણ તો ચાલ આ શેતલ કાઠીને શેતલ નદીને કાંઠે બે ચોપાટ બાજુના પણ દાવ ખેલી લઈએ અરે હા હાલણ ચાલ જ દેવ ખેલી લઈએ જોયું છે આજ કોણ જીતે છે ને કોણ હારે છે એ તો ચાર સોનાના ચોકડા અને અમે પ્રથમ રમતા દાવ એ મારો હરિયો અને દેવરાનો જમણો હાથ એ તો ડાબો એ જીતો દેવરો એ તો ડાબો એ જીતો દેવરો હાલણ મારી જીત થઈ છે અરે હા દેવરા કદાચ તારી હાર થયો હોત તો અરે હાલણ જો મારી હાર થઈ હોત ને હાલણ તો મારા મનને એમ થાત કે હાલણ કોઈ દિવસ મારી ન બને અરે નહીં દેવરા હું તારા પ્રેમમાં ઘેલી થઈ છું જો પાણી ભરીશ તો તારા ઘરના રોટલા ઘડીશ તો તારા ઘરના હા હાલણ હા તો ચાલ દેવરા આપણે સામે વડલાના સાંયે બેસી અને જમી લઈએ ચાલ હાલણ હાલણ શાક શેનું છે અરે દેવરા આપણા આયરના ઘરે તો શું હોય બાજરાના રોટલા ડુંગળીનો દડો અને લીલા મરચા ને એવું બધું હું લાવી છું શું મારા બેટા કપડા મેચિંગ કરે છે વાહ સનેડો વાહ જામ્યો છે
લીંડી મેકી છે તારે તને મુકતા આવડે લીંડી? તું લીંડી મેક ઢળવી તો મારે ને જોઈ લે. અરે હા દેવરા, કાલ તો આપણે મેળામાં મોજ માણવાની છે. આપણે ઓલી ધારે આવજે ખોડિયાર માં. તારે આવજે અહીંયા તું. ઈ નહીં, તું આવજે ધારે, અહીંયા આપણે મેળો હશે. હે, આપણે અહીંયા રાખો મેળો ધારે એમને હામો હામ એ ભલે ઓલા ભાદરમાં કાપે કાપે. આમ તો જો પણ મારા બેટા હે શનેડો જામ્યો છે. શનેડો જામ્યો છો પણ અરે હા દેવરા, વેલાસર તું મેળામાં આવજે. હાલ ઓલે થાંભલે કકેલી હાલ કચે લે. થાંભલી ખેપટ વધારે સડી ગયો. શનેડો ભલા જામ્યો પણ થાંભલે ને ખેપટ વધારે સડી ગયો. ખરા તડકાના કપડા મેચિંગ થાય. કોને પૂછી ખેતરમાં આવે હે આ થાંભલો છે તારો બાપ આ ખંભો છે મારો આ ઉભો રે તો કોને પૂછીને મારા ખેતરમાં પગ હે તાર બાજુ હાલ ભાદરે ભાદરમાં આયલા બાજુ છે. ઉભો રે ભાદરમાં હાલા સાઈડમાં ઉભો હાલા ઉભો રે ખેતરમાં પગ નો મૂકતો હાલે સોટી એમ તો રે હાલ હાલ ક્યાં બાજુ સાહેબ ઉતારામ લઈ ખેતરમાં પગ નો મૂકી જો પૂછ્યા વગર એટલે આ સોટી ને સમજાય દે સોટી ખરી જશે હો ઉભો રહ્યા આ હું કરો તમે ક્યાં તારું શેઠો આ શેઠો ને તે મારું ખેતર છે અમારો શેઠો છે. ખેતર તારું છે પણ શેઠો મારો છે. શેઠામાં પગ નો મૂકતા પૂછ્યા વગર નહીં અહીં આવવાનું તાર બાજુ જ પ્લોટ માં આ નહીં બાજલે પ્લોટ માં આવું ધક્કો કરો આ તો છોટી લઈ જા કહું છું છોટી એમર વધી જાય છે ગાંઠ માં આ છોટે દેખાડ્યું હાલ ગાંઠ માં ક્યાં? ગાંઠ માં હાલ નવો રોડ બનાવ્યો હાલ બે આ ઉભા રહ્યો તો ગાંઠ માં હાલ ગાંઠ માં હાલ હાલ ઓરો હાલ ગાંઠ માં ખીમા હાલણ બેન અમે બે કાબર ચિત્ર આયા બોન છે બોન અરે દેવરા, ઈ કાબર ચિત્ર નથી, બોન ઈ અમારા પિતાએ હે ને બે હાથી રાખ્યા ને મારા આબાએ. આ ખીમલો અને આ મારખીડો લખણ ખોટા નથી. બોન તું સમજાય દે. એમને બેને હું સમજાઈ દઈ. તું આને સમજાય અમને લખણ ખોટા ન કે બોન અમે હાવ એટલા હંધાય કે પણ તમે હું એને ડેબા હેરે કરતા. ના ના રે મારે હાજો થાંભલાનો આમ હતો. કઈ દેવ ભાઈ બેન ખીમા ભાઈ, મારકી ભાઈ પાછા વળો પાછા. કઈ દેવી ન આપા કોઈ નો કહેવાય. કપડાનું મેચિંગ થાતું કઈ દે. મારકી ભાઈ, ખીમા ભાઈ પાછા આવો પાછા. અંદો એક તમારા માટે બહુ સરસ વાત છે, અહીં આવો તારે ને જો તમારે બે હારું મેં કન્યા જોઈ. કન્યા રહેવા દે, અમે તો લીલમાં નામ તો લખાયા. લીલમાં હતા ના ના કન્યા જોઈ છે હાસુ. લીલમાં નામ લખાયા. આપણે પર નો લીલમાં લખાઈ નાખ્યા બે ના લીલમાં બોન લખાઈ નાખ્યા અને તમારા લગ્નમાં હે ને લગ્ન ગીત મારે જ બધે ગાવાનું. હે હે કેવા લગન ગીત ગાય છે એકાદું તમને ગઈ સંભળાવો બોન તો નહીં કેવી કદાચ સારું ગીત લાગે તો કદા હાલ કહી દેવી ઓલાને કોઈ ખીમા ભાઈ એવું ન હોય. જો હાલો તો હું લગ્ન ગીત ગાઉં બરાબર. બોન ઈવડો એ છોકરો રહ્યો ને હા આપણી વાડી જે રહે ને હા. તે શેઠે એ હારો નથી શેઠા ખોતર છે. શેઠા ખોતર તો હતો. આપણે ના ના એવું કાઈ નથી, ત્રણ સાત બહુ હારો માણસ. ત્રણ સા દબાવી ગયો ના ના એવું કાઈ નહીં. એ તો તમને અત્યારે આઈસ્ક્રીમ ને એવું ખવડાવ્યું ને એટલે હારો માણા લાગે ના ના એવું કાઈ નહીં. ઓલી લીંડી મૂકી છે ને હાથમાં લીંડી. લીંડી નહીં લીંડી નહીં મહેંદી. મેં કીધું લીંડી મૂકી છે એટલે સારો લાગે. અને આઈસ્ક્રીમ ને એવું ખવડાવ્યું ને એટલે બોન એમ કરે જો હું તમારા લગ્ન ગીત ગાઉં તમે આ વરાજો થઈને કેમ હાલો એ બધું એક્સલ કરજો. અમને તો બોલ નહીં ગીત આવડતું. ગાય, અક્ષર કરજો. આપણને નહીં આવડતું પહેલા. અમને નો આવડે વરાજો કેવી રીતે હાલે
એલા ઉસ્તાદ આપણને નો ખબર પડે વરાજા કઈ રીતે હાલે નેવ વરાએ પગે એવી ન કે આપણે ભાઈ નો અમને બોન તમતાર બધી ખબર પડશે જોતું વાવ લાવી દીધી હોય તો નકર આજ તમારો ફોટલો ફૂટશે ખરા ના ના એવું ન હોય આતા જઈને પછી આતા લઈને જ આવવાનું છે એ આમ જો ઓલા કને શેતલ નથી કાંઠ હા છેલ્લે આપણો હેસ્ટ કટક્યું રહ્યું યા ફટક ફટક ગયા હા સટક પટક ક્યાં થાતા ફટક ગયા કરતા બે કઈ દેવી નગર એ હજારો હાથીના વીરા તારી કઈ દેવી હાલ કઈ દેવી એ મારી ભાઈ. આ ડોલેરિયો થઈ જાય ઓલા તમને લગ્ન ગીતે કઈ આવડે આવડે ને ગાઓ તો તમે બે એક હું ગપ તારે ગાઉં પેલા હું ગઈ નાખું આ નાનો હોય જ ગાય ને. એ ઊંચા ઊંચા બંગલા ચણાવો એ બાપા તરી મારી સેનાવો એ વીરો મારો લગ ભગ થા એમ નો લગભગ નો હોય વીરો મારો ઝગમગ થાય એમ હોય જગમગ ક્યારે થાય ઘરના પૈસા ઘરની ગાડી ઘરના બંગલા નકર ઘરની વહુ. ઘરની વહુ હા. તો જગમગ થાય નક તો લગભગ જ થાય ઓલા હિસાબભાઈ પૂછો ક્યાં જાય હિસાબ જો મને બોલ લગ 10% લગન કરી લગભગ જ થાય તમને કઈ આવડે છે મને ગીત આવડે તો ગાઓ તો તમે પહેલાને આવડે જ છે ને મેજ દે ગજરાન મેજ દે ઘરે ગજરો તું હાથમાં હાથમાં ગજરાન ભાઈ મેજ દેવાનો હમણાં ફરા ભરવાનું થાય તો ગજરો લેવાનો હા. તે તમે હે ને ખીમજીભાઈ તમે એક ગીત ગાઓ મને ગીત આવડે ગાયન માર ભેલો રોજ સાંજે ગાય સુવા નથી દેતો એ નદીના કિનારે ડેડકા પકડ ડેટકા નો પકડે તો ડેડકા દબાવ તો હા ડેડકા દબાવે ડ્રાઈવર પતંગ ઉડાડે એમ હોય એમ હોય ભઈલા ડેડકા દબાવે ડેડકા દબાવે નદીના કિનારે નદીના કિનારે ન્યા પતંગ ઉડાડે એવું હોય આપણે તો આવા ગીત નથી હોતા નદીના કિનારે ડેડકા તો હોય અહીંયા બીજે કે પતંગના દોરા ને એવું ન હોય કા ભઈલા ઢીલ જેવી ચીમ. હા તો કોણ ક્યાતા ને હો તમે લગન નું કઈ થયું નહીં থাকে ક્યાતા નહીં એટલે દેવરા ભાઈ દેવાનું હવે આ મારું કીધું માને એવું નહીં તું તારી રીતે સમજાય તારો નથી માન્યા તાર ભયો મારું કેમ માનશે? ના ના માની જાય છે તું તારી રીતે સમજાય ને કઈ દેવાનું હો ભાઈ હા એવું નો કહેવાય. હમણાં વે ફૂટ આમ જો
તમારે હારું બે હારું કન્યા ગોતેલી છે હું મોવડી થાય માવડે તો થાય હા કોઈ જ નહીં એને ક્યાંક લઈ આયા લેવા આપણે ભાઈ જવાનું આય રે અત્યારે જ તે આયા. અત્યારે નો જવાય લ્યા ઘરે જ આપણે હમારે છોટે ઘરે સમજાય ને તારું માને તો છોટે ઘરે ખાય તે રહે ને મારો મેળ પડે જાય બે નો હે, હું ઘી આવું એકલો. ઉભા તો રહ્યો છે ને આવું નો કહેવાય જો ફોન આવે છો ખીમા. હોલ આવે છે મને ખબર બોલ આવતો નથી લ્યા તમે પટાવો તોય નો પટો પણ સાંભળ તો ખરો તારા છે ને લગન આમ તો એવા ધામધૂમથી કરવા છે ને પાકું છે ને પાકું જોય નકર ભાઈ આ છોટે મારો ભાઈ રહ્યો ને મેક્સે નહીં લોઢક લાગડ મોજ કરીને વહુનું આ નામ- દિવાળી આવે એટલે પાકું દિવાળી હું છે ને 2 દી પહેલા જવાનો છું વાત કરી છોકરીને બાપુ નકર વહુ ના નામ પડે ને બધી વગળવાનું વાત કરવાનું જ કે છે વાત કરવાની તને હા પાડે છે વાત પણ પાકું છે હું પેલા ગયો ને ત્યારે મને કીધું કે બે એવા હારા છોકરા હોય ને કિશન કામ શું કરે હું વાળા પોદો અને ઢળતો એમ વિશે કામનું કે તમારું શું કીધું કામનું કીધું એમને ભાઈ ભેંસું ને એવું કેટલું છે 700 ભેંસું છે ગાયો એ છે હાચી હેરી હાચી એમ અમારું નથી. પણ એ આપણે નો શોખવટ કરવાની હોય એ પછી શોખવટ થાય એટલે રે જરીએ ઘડી પછી વાંધો નહીં હા ભલે તેમ બે જાવ હું હે ને થોડાક દી પછી ત્યાં વાત કરી લે બરોબર કયા અને પાછા આ નહીં કહેવાનું ના ના કયા જ દેવાનું રે ભઈલા બપોર વસાળે સટક પટક ક્યાં કરતા એ નહીં કહેવાનું ઈ હા નહીં કહેવાનું અહીંયા સનેડો સમાયો છે. હા ભાઈ તમે અંધો એવું લાગે ને થોડી ઘણી તમને જમીન આપી જો, જમીન આપણી માટે પાસે સબૂત છે જ તે હાથા ને એમ કહેવાનું બોન પાય ઓલી હાથમાં લીંડી મૂકી છે લીંડી નહીં મહેંદી લીંડી મૂકી છે, એમ કહેવાનું. અત્યારે હા પાડે ને ભૂલી જવાય. અંધો ઓય 10 વીઘા હું કહું છું. હા 10 વીઘા તમને 10 વીઘા આપીશ પછી બેન 5 આવે ને હા ઘણી એટલી અમારે એટલામ ખાતરના ઢગા ખરેખરા થાય હા એટલે 10 વીઘા જમીન લઈ લે ભલે સતુરિયો ઢળ સતુરિયો ભલે ટ્રેક્ટર માટે વાવતો. આનંદો તમે એવું લાગે ને તો કાલ મેળો છે પણ આવજો તો મેળામાં અમને કઈક લઈ દેશો ને અરે અમે કયો ગમે- ઈ લઈ દો તમે હાથ મૂકો એ તમારી ગમે એ વાત. માંગ્યું એ લઈ જાઓ. હા, આજ પણ કરીને ઓલું નો ખાવું કહેવો. હોય. હરસુરાતા નહીં કહેવો એમને નો હવે નો વાહ ભાઈ વાહ. બા આવા હું તારું નામ માનનામાં નથી તમને ખબર ના અને તમે બે ભૂખ્યા નથી એટલે હા ઈ તે પણ આ રોટલા ને એવું બધું એમ નામ પીડ્યું છે લગન ની વાત કરીને ધરાઈ રહ્યા બે થોડું ખાતા જાવ હા એ પણ આલડ એમના ભાગ નું હતું તને ખબર છે? ઓ અડધું ભાત પીડ્યું છે એમ બે જરી જરી ખાધું હુડ હુડ દો કૂતરું ખવરાઈ દીધું તમે હુડ હુડ તને ખવડાવવું છે બે ને ખાઈ લો ખાઈ લો થોડું કૂતરું ખવરાઈ દીધું હવે થોડું ખાઈ લો ચાલ થોડોક ટેકો ભૂલ લેવી કાલ મેળા ખાઈ લો થોડું સતુરિયાને ખાતર હારું થાય ને. લીલા ખાતર થાય ભલે ઉઠ્યું અત્યારે ઓલું વરસાદ રોકવું છે હા એટલે ઉરિયાની જરૂર છે ને ઉકઈ ગયેલા હો હૈલા અને આ મરસામાં છે ને ખાવામાં ધ્યાન રાખજો થોડું અંધો આ મરસા થોડાક તીખા છે એમે હું તને મોળા લાગ્યું છે ની તીખાત છે એને સાયકે હું લાવી આલડ હરસુ રાતા એ પણ ગોત્યા છો બે ને મગજ થોડો ઓછો છે પણ કામ ના બહુ થોડો બે તો હારા. હાવ નથી ના મગજ તો થોડો છે જો તો તે હવે હે ને તેમ બે ભૈલા ખાઈ અને પછી વાડીએ વ્યા દેજો એમે તે હવે જાવી છે આલડ એમને અને કાલ હે ને મેળામાં આવવાનું હોય ને તો થઈ જજો તૈયાર આવવાનું જ છે તે દેવરા હા કાલ આપણે પાછા હવે મેળાની અંદર મળીશું પાકો દે દેવરા પૈસા દાદા લઈ લીજો આરે અરે એ હા હાલે ઉઠી વાવ નત મળે છોકરાને લઈને ગયો દવાખાને આ
ચતુર્થી હારું રાખ્યું નહીં. આપણું ખાતર ખાઈ હાલશે ને. હા, ભલે, આમ જાઓ. હા, લઈ લો. ચતુર્થી હારું. પાછા ભેળા ભેળા. ઈ બોલ લાગ્યું, બોલ. અરે બેનો હવે તો આ મેળો ખૂબ ખૂબ સરસ મજાનો જામ્યો છે, તો ચાલો ઘડીક આપણે રાસે રમીએ. તો શરદ પૂનમની રાતની તો શરદ પૂનમની રાતની અને ચાંદો ચડ્યો આકાશ એ સરખી સરખી સાહેલની એ જોને રમવાની સુવીરા એ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો એ શિવે સમાધિમાં રાસ જોયો કૃષ્ણનો રેલો અરે હા બોલો અરે ઓળખેશ મને? ના ભાઈ ઓળખાણ તો નથી પડતી મને. હરે રંગનો રહે વરજાણ ગહીનો જેટલો ઢોલો મારું નામ મેં સાંભળ્યું છે કે તારે આલણ હારે પ્રીત છે. ભૂલી જાજે આલણને, કારણ આલણ હારે મારી શાંત નાનપણમાં સગાઈ થયેલી છે. અરે ઢોલરા આલણને તો હું કદાપી નહીં ભૂલું. તને ખબર નહીં હોય કે અમારે બાળપણની પ્રીત છે એટલે કોઈ દિવસ નહીં ભૂલું. દેવરા આ તો તને ભારે પડશે. અરે ભારે શેનું પડે ઢોલરા, ભારે શેનું પડે? થઈ જાય માટી, થઈ જા માટી. ઢોલરા હું આલણને આજે નહીં ભૂલું ને કાલે પણ નહીં ભૂલું. અરે દેવરા આનું પરિણામ સારું નહીં આવે. અરે ઢોલરા પરિણામની મને પરવા નથી. અરે ઢોલા આયુ, અરે દેવરા આ આલણ આપણે બધા ભાઈઓ ભાઈઓ કહેવાય, એટલા માટે આપણે અંદરો અંદર ન ઝઘડાય. તું ઢોલા આયર સાથે સમાધાન કરી નાખ. ભલે આવે. ચાલો હવે આપણે ઘર તરફ ચાલતા થઈએ. અરે કેમ બેટા ચતુર
હા હતા. હવે આપણી દીકરી આલનનું નામ ચોપડે ચડાવવાનું છે. બારોટજીને કીધું છે પણ હજુ બારોટજી આયા નહીં. જરાક તું તપાસ કર. અરે આતા આવતા ગણાય છે. ઓરે જગદંબા માં તું જોગણે ઓરે જગદંબા માં તું જોગણે ઓ નવો બારવટવા એ તારા યુજાપ કોણ નમળો એ કરે વ્યવહાર મવા ઓરે મારી સદાય કરજે સહાય ઓર તારો તે દેખનો એ ચંદ્ર ચૂકે નહીં સૂર્ય ચૂકે નહીં બાદલ સોયે તારો તે દેખનો એ ચંદ્ર ચૂકે નહીં સૂર્ય ચૂકે નહીં બાદલ સોયે ઓર ભીડ પડે રોજ પુત્ર ચૂકે નહીં તાતર ચૂકે નહીં ઘરે માંગણ આયા કહો કવિ ગંગા જે ભભૂત લતાય તો કર્મ સુકે નહીં અજનારી સુકે નહીં દેશ થકી આજ વિપત પડે કોયો માર્યો ઘરે રે બાપો વિપત પડે કોયો ઘરે રે બાપો વાહ બારોટવા. જય હો હર્ષુ રાતાની જય હો જય માતાજી હર્ષુ રાતા અરે બારોટજી, હા હર્ષુ રાતા તમને આમંત્રણ દીધું ને આજ 3 દિવસ થઈ ગયા. આવવામાં કેમ મોડું થયું? સાંભળો હર્ષુ રાતા સાંભળો કારણ કે 15 દિવસથી હું ગામડેથી નીકળ્યો હતો કે હમણે ઘણા સમયથી હર્ષુ રાતાની ડેલીએ હું જો નથી અને કસુંબો પીધો નથી. 15 દીથી નીકળ્યો હતો પણ ગીર ગાંડી ગીરમાં હાલતા હાલતા નેહડે નેહડે હર્ષુ રાતા બબે 5-5 જમણ રોકાતા આજે મારે 17મો દિવસ થઈ ગયો હર્ષુ રાતા. અરે હર્ષુ રાતા આપ મને શા કારણે આ બોલાયો એ તો મને વાત કરો. અરે બારોટજી, મારી દીકરી આલન એનું નામ ચોપડે ચડાવવાનું છે તે માટે તમને બોલાયા છે. હા હર્ષુ રાતા એ તો પણ મને હાવ મગજમાંથી નીકળી જ ગયો. તમે મને કહેવરાયું હતું આલનનું નામ આપણે સોપડે ચડાવવાનું એ વખતે તમે મને વાત કરેલી પણ સાંભળો હર્ષુ રાતા આવતીકાલે સડતા પર આપણે દીકરી આલનનું નામ સડતા પર રાખો. બરોબર છે. અરે બેટા ચતુર, હજુ ઠાવ કાવ કેમ ન આયા? હા શું છે પણ શું છે વાડીએ એલા સતુરિયા હું છે પણ વાડીએ હું છે એમ કયો? વાહ હા વાડીએ હા હાલો વાડીએ પણ હું છે હા કઈક વાત કરો સમજાયો. હા હા હું કઈ કયો છે વાડીએ? વાડીએ હા વાડિયા હતા આપણે વાડિયા હતા એટલે પણ હું છે આપણી વાડીએ પણ હા હા હું છું. વાડીએ આપણે વાડિયા હતા હા પણ એ શું તું કા સમજાય વાત કરો. વાડીએ આપણે વાડીએ તમે આમ વ્યવસ્થિત વાત કરો. હું વાડીએ આપણે વાડીએ કરો. એટલે સતુર બેટા આ તો જો હેપી જા વાડીએ પણ હું છે બેટા હું આ આપણે વાડીએ વાડીએ
શું છે આપણે હા આપણે વાડિયા હતા. તું ક્યાં જોતો હા વાડિયા હતા આપણે વાડીએ આપણે વાળીએ આપણે વાડિયા હતા. હા પણ તમે આમ આપણે વાળીએ હાલો એ પણ કઈક વ્યવસ્થિત આમ વાત કરો શું છે આપણી વાડીએ કોઈ આવ્યું હે લઈ ગયું છે કાંઈ કોઈ આપણો મોલ સારી દીધો હે કૂતરી વિહાણી છે 100 ગલોડિયા એમાં ગબડા આટલા બધા જેવા. ભલામણા. વાડિયા હતા આપણે. હાલો આપણે વાડિયા હતા. કૂતરી વિહાણી હોય, એમાં એટલા બધા તમે ભલામણો. હાલો વાડિયા હતા. કહી દે ને તમે કઈક આમ સમજાય એ વાત કરો કૂતરી વિહાણી એમાં તમે એટલા બધા હેપકે સડી હા આપણે વાળી આપણે વાડિયા હતા. શિયાળ વિહાણી છીએ બે બસા આયા રબડા જેવા. કા હા એવો નથી વાડીએ એ બરોબર હે તમે કઈક કેવા માંગો છો અને કઈ નથી શકતા એવું આમ મને લાગે છે તમે કૂતરીનું બાનું કાઢો શિયાળનું કૂતરીનું છે શું તમે વિસ્તારથી વાત કરો તું કહી દે ભાઈ કહી દે ને મને આ બહાર આવશે તું કહી દે ને કહી દે પહેલા આય હાલો હતા. વાડીએ શું વાળીએ શું છે હા ચતુરિયા તમને કહી દો ખોટું નહીં લાગે ને હતા. નહીં બેટા કિમલા વાહ એ કહી દે તમે બે આમ હેપકાઈ જા સવાન આપણે વાળીએ કરો છો છે શું આપણે વાળીએ વાડીએ હા હા વાડીએ આપણે વાડીએ ચતુરિયા ખોટું નહીં લાગે ને વાડીએ. હતા. નહીં જો અમે અહીંયા રહેવા આયા જગન ને અમે ક્યારે ખોટું નથી બોલ્યા એ તો તમને ખબર છે મેં બધો કારોબાર તમને નો આપી દીધો અમારી મેં તમારી પાસે કોઈ દી હિસાબ નો માંગ્યો હા. હું બધું કમ્પ્લીટ ભાળો વાળીએ કામકાજ બધું complete હા. થાય છે મને મારા છોકરા જેવા તમે મારા વિશેષ છો હા તમારા દીકરા જેવું વાડીએ હતા. આપણી વાડીએ તમે આ મધુરી વાત કરો છો પહેલા બધું નક્કી કરાવી લીધું વિશ્વાસ નું નેનું નજો આપણે વાળી હવે હું કહી દઉં કહી દે હતા ને આપણે ઉપર પૂરો વિશ્વાસ મને છે. વિશ્વાસ છે મેં તમારી પાસે કોઈ દી કોઈ હિસાબ માંગ્યો કે એવું કઈ કીધું તમને ક્યારે કઈ કહેતા નહીં. કાઈ ન કહો બેટા હાસું કેવી છે બસ સાસુ અને કઈ કહેતા નહીં ન કહો કહી દે આપણે વાડીએ દેવરાયની વાડી છે. દેવરો વાડી આપણે વાડીએ દેવરો હા આપણે વાળીએ દેવરો તો શું દેવરો દેવરો આપણે વાડીએ દેવરો દેવરો પણ હું દેવરો હા હા આપણે વાડીએ આપણે હતા. વાડીએ ચતુરિયા દેવરો દેવરો ભઈલા હા હા આપણી વાડી હા ચતુરિયા કઈ જશે તેમાં તો કહું ત્યાં જરાક ધ્યાન દીધી હોત ને એમને બોલી નથી શકતા બિચારાને પરસેવો વળી ગયો હે. અને દેવરો ને આપણે વાળે ને એવું પછી બાના કાઢે કૂતરીના હવે હાસું કહી દઉં ભઈલા હવે નહીં કઈ કે આતા એવું લાગે મેં તમને કીધું ને તમને હજુ મારી પર વિશ્વાસ નહીં ના હવે પૂરો વિશ્વાસ જ્યારથી છે. તમને રાખ્યા તેથી ત્યારથી મેં તમને કોઈ દી બાંડું વ્યાન નથી કીધું. નથી કોઈ દી હિસાબ માંગ્યો નથી શું માંગ્યો. તમે કરો છો એ મેં તમને કોઈ દી ક્યારેય કીધું નથી. તો કહી દઉં આપણે વાડીએ દેવરો નોર્યો એને અમારી અમારી બોન આલન રહે ને દેવરો ને આલન બપોરે સટક બટક કરતા બોન નો આવું કહો છો તમારી કીધું તું ને ખોટું નહીં લાગે ને એમ કીધું તું હે અમે હાસું કેવી છે તમને હાસુ આપા આપણી વાડી હાસું જો કેવી હાસુ છે ને તો હાલો હાલો જો ખોટું નીકળ્યું ને તો ધરતી મસ્તક જુદા કરી નાખીશ તમારા અરે આપા જો આ વાત ખોટી હોય ને તો તમારું માથું મારી લાકડી ક્યાં તું હું વાત કરે તમારી લાકડી કોની સામે બોલે તને ભાન છે તમારી લાકડી અમે હેપ કઈ જતા એટલે મારો ભઈલો એમ બોલાઈ ગયો હેપ કઈ જાત આજો હતા તમે આ વાત ઉપર થોડીક ધ્યાન દીજો હો આજો જરૂર તે તમે હાસા છો હા તમે હસા છો હું વાડિયા આપણે જાઉં છું વાડિયા. કાલે સવારમાં વાડિયા જઈ વાડી અમે હતા તો શીતલ નદીને કાંઠે શીતલ નદીના કાંઠે ન્યા જઈ જોઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે બરોબર થોડીક ધ્યાન વાત ઉપર દીજો હતા વાંધો નહીં અમે હાસા છીએ બરોબર
ચતુરિયા હા ખેતર નદીના કાંઠે આપણે ખાતર પાડવા જાવી ને હા હા કાલના ઢગા હા ઢોળી નાખજે શેતલ કાંઠે આ વડલો અને ઘેરી વડવાની છે સાય પણ નજરે હે નિહાળતા એ મારી બેન સોન ક્યાંય ના દેખાય. અરે હા, આજ મારી હાલત ઘર કામ કરવાના બાકી હશે એટલે આજ ભાત લઈને નથી આવવાની. આજ મારું ભાત મારી બેન સોન લઈને આવવાની છે, હજી નો આવી. મને આજ બહુ ભૂખ લાગી છે. હાલો અરે ભઈલા હા બેન સોન આવી ગઈ ને? અરે હા તારું ભાત લઈને આવી સૌ. હા બેન. બેન સોન, અરે હા ભાઈ. આજ તો જમવાનું તે સારું બનાવ્યું લાગે હે? હા ચતુરિયા આતા અરે મૂર્ખ. આ શું તમે કહેતા આપણી બેન ને દેવરો? આ તમે જોવો છો કોણ છે? દેવરાની બેન સોન છે. કાલે દેવરાએ કીધું નતું ખેતર નદીના કાંઠે આવજે. હા જો પાસ શું તમે હાવ મગજ વિના ના છો? કાલે હા આપા એમને શેનો? ખબર છે મેં કહી દીધું એટલે કહી દીધેલું છે. બરોબર છે. હા કહી દીધેલું છે. કહી દીધેલું છે એટલે ફોન કરી દીધેલો. આતા તમે અમારી વાત ઉપર ધ્યાન દીજો હો. ધ્યાન દીજો. બેટા ચતુર, આ ઠાવકાવા કે છે ઈ કઈ નથી એકતા. બરોબર એમ કે છે કે અમારી વાતમાં જરા ધ્યાન દીજો, કઈક હશે ખરો. હા અરે દેવરા અરે હા, હર્ષુર હતા તમે? જય મુરલીધર હતા. જય મુરલીધર. અરે હતા કોઈ દિવસ નહીં અને આજે અમ ગરીબના ખેતરે તમે આયા. આવવાનું કારણ એ હા હતા. થોડી વાતમાં સાધુ સમજી જાજે. હું હર્ષુર પટેલ બોલું છું. હા હતા. કાલે ઘેર પંથક છોડી અને તારા બિસ્તરા લઈ અને રવાના થઈ જાજે. અરે હા હતા. ફરી વખત મારી નજરે ન થાતો અને મારે ફરીને કેવું ન પડે. અરે બહુ સારું હર્ષુર હતા. અરે હતા સવારે દી ઉગે ને પેલા અહીંથી અમે ચાલતા થઈ જઈશું. ઘેર પંથક છોડી અને તારી બેન ને તું બધા ચાલ્યા જાજો. અરે બહુ સારું હર્ષુર હતા. અરે બેન સોન, અરે બેન સોન, આજ હર્ષુર આતાએ આપણને જાકારો દીધો છે બેન. અરે હા વીરા. તો હા આપણે ઘર ખોરડા મૂકી ખેતર મૂકી અને અહીંથી આપણે સવારે દેવ ઉગે ને ત્યાં સુધીમાં આપણે આ હમીરગઢ છોડીને જવાનું છે બેન. અરે હા વીરા. તો ચાલો બેન આપણે ઘરે જઈએ. ચાલો. અને બેન રૂપાને બધાને તૈયાર કરો એટલે આપણે વહેલા સવારે નીકળી જઈશું. બેટા ચતુર, હા જે ઠાવકાએ કીધું તું કે જરાક વાતમાં ધ્યાન આપજો. તો હવે તાત્કાલિક આલનના લગ્ન આપણે કરવા છે. તો ઠાવકાઓને અને તને અને બધું હૈરાણીનું કામ સોંપી દેવે. હમણાં જાનું આવશે. હાલો ચતુરિયાને ઠામડા ઉટકા હમણાં. આમ જો હવે જો આ ફડાક્યા બડાક્યા મીંડા ફૂટવા હા બા એટલે રસોડે કેવું બધું આવે. હા બા રહોડે રોડ હે અમને બેન રોડ ઓટવાનું હે. તે તમને જ હોય ને તમે એમાં હવે તમતાર બા નો મુજાદાર ને. તમે આલીના ભાઈ છો. હા. આ બધું હવે તમારે જ કરવાનું. બધું તમારે સંભાળે લેજો. બધું બરોબર. તમે મારા હતા જરા ઉપાધિ ન કરતા. તમારે ઉપાધિ ન કરો. હા અમે બધું આગળ જાન ને જો આમ જાન આવે છે. હા, જાન આવી જાય. મહેમાન ના બે. હા, મહેમાન આવી જાય. થોડોક વગાડી દો થોડોક.
મહેમાન આવી ગયા. જો આમ જો પડે થાને અને વ્યવસ્થિત જમાડજો દેવરો હા ભલે રે તારો બને છે જરાય ખાલી ન રહેવી પડે કોઈ પણ વસ્તુ છૂટે કરે તો પૂછ્યા વિના લાવીએ જાણે કે ભૂખ્યો ન રહેવા પડે પાણી માંગે તો દૂધ આપજો આમ તમે ધ્યાન આપો થોડી હા. આમ જો મસ્કરી ન કરતા હો હા હા મસ્કરી ન કરતા તમે જો પણ એ આવો આવો એમ કહેતા એમ તો આન પર વી આવો એમ. ઈ હે ને હા બોલ બટા એમ કે ભાષા અંતરની અંતરની આવે અંતરની આમ જો બને એ તમારા બનેવી કહેવાય હા નો ઠેકડે કરવી. એક બે આટા આવી જાય ને આયા પછી એ ઠેકડી કરે અત્યારે નવા નવા છે ને એટલે આપણે ઠેકડી ન નો કરે કરવી ઠેકડે. હો મસ્કરી ન કરે સતુરિયા હાલ બને ઓલા જોયા સતુરિયા એકાદો બોમ્બ ફોડ જાન હોય આવી આ ગણા માંડવા હેઠે. હા માંડવા હેઠે વી આવી. હા 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 બસ આગળ નકરો બોમ્બ ફોડવામાં રહ્યો 555 મુકવાસ કર્યો ને 555 પડ્યા ક્યાં લઈ જા આ આવો બનેવી વિયાવો જાનડીયું વિયાવો જાનડીયું વિયાવો હા સતુરિયા હે માય રે પધારો એ સાહો લાડણી માય રે તમારા સ્વામી આવ્યા રે હે હું કે માયા એકની હો તમે બેન ને લઈ આવો બેન ને જાઓ એ ઓઢી નવરંગ ચૂંદડી બેની હે એવો જાગર નો ગણકાર હે એવો પાયલ નો રણકાર હે માયરા માયા વે મલકતા મલકતા મારા બેનીએ ચૂંદડી ઓઢી છે મોંઘા મોલની બેની સાચી ઓઢી છે સવારાત દુઈ હે તોય બેનીને પાનોતર મામાન બેનીને પાનોતર મામાન માયરા માયા મલકતા ગોરબા તમે આનપાવી આવો બાપા આનપાવી આવો બોલો આ કઈક સલોક બલોક એકાદો બોલો બાપા તમે બેટા ઠાવકાઓ ઇન્દ્ર ઇન્દ્રાણી સૌભાગ્યવતી વિષ્ણુ તમે બે ભાઈઓ રંગોડે બેટા ચતુર તો કેમ હેપ કઈ ગયો છો જરાક ખાન આવીશ ધ્યાન દે ઠાવકાઓને રસોડું સોંપેલું છે રસોડે જાય મહેમાન ને હાસવતો તો કે હેપ કઈ જોતો મહેમાન ને બહુ નો હાસવતો મહેમાન માં તમે ધ્યાન નો આપજો મહેમાનમાં તને કાંઈ નહીં મળે લાલ લીટો વટી ગયેલા
કામ બધા મેં તમને પહેલી વખત સોંપી દીધા છે, બરોબર છે? રહોડે જ આવ્યું ને આ રહોડે કેવું હાલે બધું જાવ જાવ્યું અને હવે રસોઈની તૈયારી જ કરવી. એ નહીં પંકજ જ પાડજો આપણે. પાડી જાવ. દે. આ બા અમારું કઈ કરજો હો આમ જો બેન પાણી જાય ને એટલે તરત તમારું બરોબર પાકું 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 નગર બા બે વાંડા છે. હો બા તમારો ધ્યાનમાં જ છો તમે હો બા હો એલા એવું ન કરાય હાલ પહેલા રહોડે આટો મારતા હો, આટો તૈયારી કરો. આટો માર પહેલા રહોડે બા તમે મંગળ ચાલુ કરો. બા આવો હાલ પહેલા રહોડે પેલા રે પેલા મંગળિયા વરતાય રે પેલા રે મંગળ સેના તે દાન દેવાય પેલા રે મંગળ સેના તે દાન દેવાય પેલા રે મંગળ આવા ભૂમિના દાન દેવાય પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય આવી રીતે પેલા મંગળ પૂર થાય આવી રીતે પેલા મંગળ પૂર થાય ચાલો રે સખી સાંભળ્યો જો વજાવી આવો રે સખી સાંભળ્યો મંડપ મધ્ય પેલો મંગળ પૂરણ થાય છે. જે કોઈ ભાઈને દાન દક્ષિણા દેવી હોય તે દઈ શકે છે. બરોબર એકય મંગળ ખાલી ન જવું પડે. ઈ આપણા ગામની શોભા કહેવાય. મંગળમાં 5-25 રૂપિયા બોલજો. હે વન રાતે વનમાં નીઢોળ દાદા નીડોળ પરણને જાડવા બાળ કુમારા હું તમને પૂછું મારી બેની રે રાવણ બેન આવડા તે લાડ તમને કોને લગાયા પિતાએ લગાયા મારી માતાએ લગાયા આવડા તે લાડ અમને મને લગાયા પેલા મંગળ ની અંદર 50 રૂપિયા નામ ભરોસે આવશે. બોલો અંબે માત કી જય. એલા અમારે ઓલા ખેમલો ને મારખેડો પણ થઈ ગયા પણ હજી આયા નહીં. હે બીજા ને બીજા મંગળિયા વરતાય બીજા ને મંગળ હોના ના દાન દેવાય બીજા રે મંગળ સોના દાન દેવાય બીજા રે મંગળ સોના દાન દેવાય બીજા રે મંગળ સોના દેવાય આવી રીતે બીજા મંગળ પૂર થાય આવી રીતે બીજા મંગળ પૂર થાય. બીજું મંગળ પૂરું થયું છે. જે કોઈ ભાઈને દાન દક્ષિણા દેવી હોય તે દઈ શકે છે. હતા આંકોર હાલો આંકોર હાલો શું છે વળે નથી કેવાય એવું અહીંયા કણે? અમે ક્યાં રસોઈ એમ નતા હા શું થયું? ખમણ ખમણ ફૂટી ગયા
ખમણ ખોટી રહ્યા હતા વાંધો હતા ઉપાધિ તેમ ઊંડા જરાય લગાડે એવો ન ના, ના, કરતા ઉપાધિ તમે ન ઓછું કરતા. ઓછું દીજો, બગાડતા ને બસ પડે છે ને બસ સીટું હતી ને બધી વસોડે નાખીને ગાડીઓ કાઢે ને ખૂટે જ નહીં આવતા ઉપાધિ નહીં તમારે ખમણ બસ ની સીટ ના કરીને ખવરાઈ દીધા ખવડાવી અને હજુ ખૂટે એવું જ નહીં. ખોટે એવો જ નહીં. ખૂટશે જ નહીં ઉપાધિ ન કરતા હા, ખાવ ખાવ જોયો આયરાણી ઉપાધિ ન કરતા એમે હોય કાલે તમારે ઉપાધિ નહીં કરે હા વાંધો ને મારી આબરૂ ન જાય પડે બરોબર ન જાય. દાન અને ભૂખી ન રહે પડે આ તો એમે તમારું ધાન નથી જલેબી બેલેબી નું બધું જો કમ્પ્લીટ છે ને બસ બેટા આ જાનડીઓ રહે ને એમાં આનો એક છોકરો ઓલા ઘોડિયા મિસકાય છે ન્યા ઓલા પંઠો રહ્યો ને અહીંયા ઢાળિયામાં આટલાનો હિસ્કો બાંધ્યો ને એમાં ધ્યાન રાખજે એમ રોવે બોલ તો આવજે ઘરવાળો નથી ઈ છે પણ બેટા ઈ મહેમાન કહેવાય આપણે અવાજ ભલે મારા છોકરા વાળું હોય તો હાલ તેમ ધ્યાન દીજો હોય એમ બીજા મંગળની અંદર એક 80 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો અંબે માત કી જય. હે ત્રીજા ત્રીજા મંગળિયા રે વરતાય શોભા ગણેલી રે. હે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેલી રે. હે ત્રીજા મંગળ હા 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 ત્રીજા મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેલી રે. હે ત્રીજા મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેલી રે. હે આવી રીતે હો આવી રીતે હા હા આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેલી રે. ત્રીજું મંગળ પૂરું થયું છે જે ભાઈને દાન દક્ષિણા દેવી હોય તે આદા થોડુંક ઉપાજી કર્યા જેવું છું આદા શું થયું છે જલેબી આપણે રહી છે ને બીજું ખૂટી રહી જલેબી ખૂટી રહે હા હજુ તો આ જાનડીઓ બધી બાકી છે ને ખૂટવાડી દીધી હતા ને. જલેબી ખૂટી રહી પણ આતા મુંજાશો નહીં કા બધી જલેબી આપણે રબડું પાડ્યું હતું કે નહીં એમાં બધી નથી પાડી એમાં રાખ્યું હતું. 500 લીટર નો ટાંકાનો રબડું ભર્યું હતું કે નહીં એવડું આપણે તાણ આવે તો જ બનાવવાનું હતું પછી એ રબડું હું પી ગયો ખોટે નો રે પી જો ના 500 લીટર જલેબી નું રબડું પી ગયો હોય પછી એ કેવું થાય પછી જે સાણી તે પેલા સાણી હતી કે નહીં ત્યાં કણે ઊભો રહી ગયો અને પછી હાથે હાથે જલેબી મીંડો પડવા અરે ઉપાધિ કર્યા જેવું નથી જલેબી થઈ રહી છે બધે થાય રે હા આમને તમતાર આવવા દીજો રબડ નો નો મંગળ હો યાર એ બધા અહીંયા છે બા તમે બાર્યા કરી હો હવે બે વાંઢા નથી એમે પણ તમારું બેન નું થઈ જાય પછી તમારું બાકુ જ છે જાઓ ગરબા ચોથું મંગળ વર્તાવો હે ચોથા ચોથા મંગળિયા રે વરતાય શોભા ગણેલી રે. હે ચોથા ચોથા મંગળિયા વરતાય રે. હે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે. ચોથા મંગળ સેના તે દાન દેવાય રે. ચોથા મંગળ કન્યા દાન દેવાય રે. મંગળ કન્યાના દાન દેવાય રે. આવી રીતે ચોથા મંગળ પૂરા થાય રે. આવી રીતે ચોથા મંગળ પૂરા થાય રે. આવી રીતે ચોથા મંગળ ગરબા હવે તમે હે ને હા મંગળિયાવત વરઘોડિયા વધાવી લ્યો 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો અંબે માત કી જય. હવે આમ જો આ જાનડીઓને ને બધાના પંથે આપણે અરે બેટા હાલણ તારા માત પિતાને મળી અને સુખેથી સાસરે સીધા હો.
અરે બેટા આલણ, હું તારી નવી માં છું, હું સમજુ છું, કારણ કે તું નાની હતી અને તારી માં ઈશ્વરના ધામમાં ચાલી ગઈ. અરે બેટા, કોઈ દાડો જો મારાથી કઈ બોલાઈ ગયું હોય તો બેટા મને માફ કરજે, તારી માં જાણીને માફ કરજે. અરે નહીં માં, મને તો તમે મારી જૂની માં હતા એ મને લાડકોટ કરતા, એટલા ને એટલા તમે પણ મને લાડકોટ કર્યા છે. એમ એવી પિતાની લાડકણી, હે માતાની પરેવણી, એવું પિયરિયું છોડી દીકરી હાલી રે હાહરીએ. સાસરિયામાં તારા સસરાને પિતા સમાન માનજો અને તારી સાસુને માતા સમાન માનજો. બેટા કેવા હશે સસરા તારા, કેવી હશે સાસુ, પિયરિયું સોની દીકરી હાલી રે સાસરીએ. પિયરિયું સોની દીકરી હાલી રે સાસરીએ. અરે બેટા, પિયરિયામાં સાસરિયામાં સંપીને રહેજે મારા બાળ, અને તારો દેરીડો હોય તો એને તારો ભાઈ સમાન માનજે. તારે તો ભાઈ નથી અને કોઈ પણ તને મેણા બોલે ને તો બેટા સહન કરજે મારા બાળ. એ આવી રૂડી આંબલિયાની ડાળ, इसको रे बांधो हीरानो रे मारा. કરીને
પિયરીની અંદર હા બેટા મારાથી કઈ ભૂલ ચૂક થયો હોય તો મને માફ કરજો. અરે નહીં નહીં મારા બાળ, હવે સુખેથી સાસરે જાઓ અને મેં જે શિખામણ આપી એ તમારા સાસરીએ જઈ અને નિભાવજો મારા બાળ. અરે આમ અરે હા, શું આનંદના રૂપ છે આહેર કોળની અંદર. કોઈને એવા રૂપ નથી, એવા મારા આનંદના રૂપ છે. દાંત રો દાડે મેં કળી રેખા એના દાંત છે. પાણી પીવે તો ગળા મારું પાણી દેખાય, એવું એનું રૂપ છે. હરે આનંદ, હવે તો મારી સાથે તમે ચોરીના 4 ફેરા ફેરાશો. તમારું મુખ મને દેખાડો. અરે હા આનંદ, લાગણી ફેણે રેખો તમારો ચોટલો છે, તો લાવો એ તમને હું ચોટલો ગોથી દઉં. અરે નહીં ઢોલાય, મારો ચોટલો તો ગુથાઈ ગયો છે. અરે કોને પૂછ્યો છે? ચાર હાથનો મારો ચોટલો અને ગુથો ગોરા માણસ હે ગુણની હે વાળીએ મગાન એ તો ગોરો એ વાંઢે દેવરો એ તો ગોરો એ વાંઢે દેવરો. દેવરો હવે ભૂલી જાજો દેવરાને, કારણ કે મારી સાથે તમે ચોરીના 4 ફેરા ફેરાશો. ચોટલો એને ગોથી દીધો, તો ચાલો આપણે સપાટ બાજી રમીએ. ચાર સોનાના ચોકટા અને અમે પ્રથમ રમતા દાવ એ મારું હૈયું અને જમણો હાથ એ તો ડાબો એ જીતો દેવરો એ તો ડાબો ભૂલી જાઓ દેવરાને. દેવરો દેવરો ને દેવરો એક જ તમારા મુખે નામ છે. ચોકઠા બાજી પણ તમે દેવરા સાથે રમેલા છો, તો ચાલો આપણે હવે કંસાર જમી લઈએ. તો ચોરી મંગળ ફેરા 4 અને ફરફર મારા હૈયે ફરું એ કેમ રે એ જમવા પંચા એ તો દોરીને દીધી દેવરે એ તો દોરીને દીધી દેવરે. હરે આવે હજે કહું છું કે દેવરાને ભૂલી જાઓ. હા જાઓ હવે સામા ઓરડાની અંદર ઢોલિયો છે, ત્યાં જઈને સૂઈ જાઓ. એ તો ઢોલાએ ઢાયા ઢોલિયા અને ઢોલીએ મારું મન ઢળે નહીં. ભેગી દેવરો એ થઈ ગયો દૂર એ તો ઢોલીએ મારું મન ઢળે નહીં એ મારો ઢોલીએ મારું મન ઢળે નહીં. હજે કહું છું કે હવે દેવરાને ભૂલી જાઓ. અરે બેટા ઢોલા, સૂતો છો કે જાગેશ? હું ધડવાની રાંડોલ, હું તને સપના રૂપી દર્શન દેવા આવી છું બેટા. દેવરા આલણની પ્રીત સાચી છે. સવાર પડે એટલે દેવરાને એની આલણ સોંપી દેજે બેટા. હું ધડવાની રાંડોલ તને કહેવા આવી છું. હે હા, શું અમને સપનું આવ્યું
મારી માં રાંધલે મને સપનું પૂરું છે ઢોલા હે દેવરાજ અને આલનની પ્રીત સાચી છે આલનને તો સોંપી દેજે હે આનંદ હું તમને વચન આપું છું અરે હું તમને વચન આપું છું એના સાક્ષી છે મારા નેણ ઢોલેલો આહિર તમારો ભાઈ અને આલન તું મારી બેન અરે નહીં ઢોલા આયા હું તમારી સાથે ચોરીના 4 મંગળ ફેરા ફેરી છું તમે મને બહેન નો કીધું અરે નહીં આરા જે તમારે એને દેવરાની સાચી પ્રીત છે ચાલો હું તમને દેવરાને સોંપી દઉં અરે બહુ બહુ મારી હાલત અરે હાલત ત્યાં લઈ આવતી મને ખંતથી ડોલાવતી પાદર ધુમાડેલ પગમણી મને યાદ હાલણ હાલણ અરે હાલણ મજબૂત રાખી માનડ મારી હૈરે નહીં હાથમાં મારી હાલણ મરે મારું સુખ એની સાથમાં અરે હાલણ મજબૂત મારી હાલણ મજબૂર થઈ મારે જીવવું પડ્યું મન નેણ નિંદર ના આવતી અરે હાલણ પદમણી મને યાદ હાલ આવતી પાદર કણી એક પદમણી મને યાદ હાલ આવતી હા મારી હાલણ એના બીજે લગ્ન થઈ ગયા મને શેતલ નદીના કાંઠે કીધું હતું કે દેવરા ગાંડો થામા ભાઈ ગાંડો થામા મારી હાલણ મને કયા ભાવે હવે મળશે મારી હાલણ અરે વીરા તારી આલન તને એકેય ભવમાં નહીં મળે મારા ભાઈ અરે નહીં મારી હાલણ ગાંડો થામા ભાઈ નહીં ગાંડો મારી થામા હાલણે મારી યારે સાચી પ્રીત કરી હે. કેટલા દિવસથી તું જેમો નથી મારા ભાઈ જમીને મારી હાલણ મારે જોઈએ વેલા નાવ સુટારે ડાળખી ના ટૂટારે ભવે ભેળા નહીં થાશે વેલા નાવ સુટારે ડાળખી ના ટૂટારે એ ભવે ભેળા નહીં થાશે મને છોડીને જતી રહી મારી હાલણ દિલ તૂટેલા રે ભવે ભેળા નહીં હા, બેન મારી હાલણ મને ગાંડો છોડી થામા ભાઈ ગાંડો થામા હા મેરું કેળા કાંઠે હા. શેતલ નદીને કાંઠે મેરું ને માણે રે બછડા મેલા પેટમાં અને ઈ બછડા ભક્તિએ લીધા સેવા આવો 8 મહિને રે મારી હાલણ આવા બછડાએ લેવો આઠ મહિને બછડાએ લેવો બેન
કોઈ વાલું હોય ને એને મૂકીને જતું રહે ને બેન એને દુઃખની ખબર હોય બેન મેં મારી વાલી મને હાલણ હતી બેન મૂકીને જતી રહી હોય ને એ હું જાણું છું બેન હવા પાટાના બાંધનારા રે હોળી રે ફજરે ફડકાઈ ગયો હૈયા માસ હોળી રે ફજરે ફડકાઈ ગયો અને ઈ તો અરે આ એક દેવરા આહિર ના કરશે હરે દેવરા આહિર ને કહો કે મંગેરા મહેમાન આવ્યા છે ને તમને મળવા માંગે છે અરે ભાઈ દેવરા કોઈ મંગેરા મહેમાન આપણને મળવા માંગે છે મારા ભાઈ અરે બેન આ ગરીબ દેવરા ના ઘરે કોઈ દિવસ નહીં અરે હા છે મહેમાન અરે બેન આવા દે મહેમાન ને આવા દે હે દેવરા ઓળખેશ મને અરે હા ઓળખું છું તમને હું ઓળખું છું તમારા ગામને તમે જે હમીરી કઠના પાદરમાં જે હોળી પ્રગટાવી તેને ઈ ઢોલરા આહિર સોને તમે હા દેવરા ઓળખું છું તમને ઓળખું છું અરે ઢોલરા આહિર હા દેવરાના ઘરે ખાવાનું કારણ હરે દેવરા તારી મોંઘેરી વસ્તુ કાંઈ ખોવાય છે યાદ કર દેવરા યાદ કર અરે હા અનમોલ વસ્તુ તારી ખોવાય છે મારી કોઈ અનમોલ વસ્તુ ખોવાતી નથી હે નહીં દેવરા યાદ કર તું તારી અનમોલ વસ્તુ ખોવાય છે અરે મને મારી વસ્તુ યાદ નથી આવતી ઢોલરાઈ નથી આવતી નહીં દેવરા યાદ કર તું તારી અનમોલ વસ્તુ કાંઈક ખોવાય છે અરે ઢોલરાઈ હા હમ જેવા ગરીબ પાસે અનમોલ વસ્તુ ન હોય અરે હા દેવરા દેવરા તું યાદ કર તારી અનમોલ વસ્તુ કાંઈક ખોવાય છે દેવરા અરે આ ઢોલરાઈ
મારી અનમોલ વસ્તુ મારી હાલત મને મૂકીને જતી રહી છે. અરે ગોરા તારી આલન તને મેકીને નથી જઈ. તારી આલન હું તને સોંપવા આવ્યો છું. લે આ તારી આલન. અરે વાહ મારી વાહ ઢોલરા આહિર વાહ. અરે ઢોલરા આહિર તારો હું ઉપકાર કદી નહીં ભૂલું. આજ મારી હાલતને તને સોંપી છે ઢોલ. હે ગોરા જે હતી તે તને સોંપી દીધી છે. લે જય માતાજી. અરે તો ભી સાવ ઢોલરા આહિર તો ભી સાવ ભેરા વેલે આયા તા ઢોલરા આહિર ખાલી વેલે નહીં જવા દો. આજ તમે મારી એક આલણ આપી છે ને ઢોલરા આહિર. આજ મારી બેન સોન અને રૂપા બંનેને હું તમારો એમના હાથ આપું છું. હે ઢોલરા આહિર આજથી માં તમારી અમારી બેન છે તમારે હાથ સોંપું છું. और जोन बेन दीकरियों सब कोई दिए और जोन बेन दीकरियों सब कोई दिए ओने वाले ववारो नदिए बोल पण एकने हाटे दे आपे कोई ढालोई मागे ढोलरो. અમારું નાટક અહીંયા પૂરું થયું છે. એટલે કાલનું નાટક છે અમારું સતી રાણક દેવી રાઠિયાંગા. તમામ ભાઈઓ બહેનોને જોવા ખાસ નમ્ર વિનંતી છે. बोलो अम्बे मात की जय.